જરૂરિયાત મુજબ જિંદગી જીવો સાહેબ, શોખ મુજબ નહીં. કારણ કે જરૂરિયાત ગરીબની પણ પૂરી થાય છે અને શોખ રાજાના પણ અધૂરા રહી જાય છે. આ વાત માત્ર એક વાક્ય નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. આજના સમયમાં આપણે સૌ વધુ પૈસા કમાવાની, વધુ સુવિધાઓ મેળવવાની અને બીજા લોકો કરતાં વધુ શોખીન દેખાવાની એક રેસમાં દોડીએ છીએ, પરંતુ એક ક્ષણ માટે વિચારીએ, શું આ બધું ખરેખર જરૂરી છે? જરૂરિયાત અને શોખ વચ્ચેનો ફરક સમજવો ખૂબ જરૂરી છે. જરૂરિયાત એટલે શું? જેમ કે ભોજન, વસ્ત્ર, નિવાસ, આરોગ્ય અને શિક્ષણ. આ જીવન જીવવા માટે જરૂરી છે. પરંતુ શોખ? મોંઘી કાર, બ્રાન્ડેડ કપડાં, દેખાવ માટે ખર્ચ, સોશિયલ મીડિયા પર પ્રભાવ પાડવા માટેનું જીવન. ગરીબ માણસ પોતાની જરૂરિયાતો પૂરી કરી શકે છે. તે સરળ જીવન જીવે છે, પરંતુ સંતોષ સાથે જીવે છે. બીજી બાજુ, રાજા જેવો અમીર માણસ પણ તેના બધા શોખ પૂરા કરી શકતો નથી, કારણ કે શોખની કોઈ મર્યાદા નથી. શોખ એ એક એવી આગ છે જે ક્યારે બુઝાતી નથી. એક શોખ પૂરો થાય તો બીજો ઊભો થઈ જાય. પરંતુ જરૂરિયાતો મર્યાદિત હોય છે અને તે પૂરી થાય ત્યારે મનમાં શાંતિ આવે છે. આજના યુવાનો ખાસ ધ્યાન આપે. અમે ઘણી વખત બીજા લોકોનું જીવન જોઈને પ્રભાવિત થઈએ છીએ. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર દેખાતી ચમકધમક આપણને આકર્ષે છે. પરંતુ આપણે એ નથી જોતા કે તે પાછળ કેટલી હકીકત છુપાયેલી છે. તુલના, કમ્પેરિઝન એ દુઃખનું મુખ્ય કારણ છે. જ્યારે આપણે પોતાના જીવનને બીજા સાથે તુલના કરીએ છીએ, ત્યારે આપણે પોતાની જરૂરિયાતો ભૂલી જઈએ છીએ અને શોખની પાછળ દોડવા લાગી જઈએ છીએ. એક પ્રશ્ન પોતાને પૂછો. હું જે દોડું છું, તે મારી જરૂરિયાત માટે છે કે માત્ર દેખાવ માટે? જો જવાબ દેખાવ છે, તો થોડી વાર થંભો અને વિચાર કરો. જીવનમાં સાચી ખુશી ક્યાં છે? મોંઘી વસ્તુઓમાં નહીં, પરંતુ સંતોષમાં છે. સરળ જીવનમાં છે. પરિવાર સાથેના સમયમાં છે. અને પોતાની અંદરની શાંતિમાં છે. સંતોષ સૌથી મોટી સંપત્તિ છે. અમે જો જરૂરિયાત મુજબ જીવવાનું શીખી જઈએ, તો જીવન સરળ બની જાય છે. કોઈ તણાવ નહીં, કોઈ બોજ નહીં અને કોઈ ખોટી સ્પર્ધા નહીં. હું એટલું જ કહું છું, જીવનને મુશ્કેલ બનાવવું આપણા હાથમાં છે અને તેને સરળ બનાવવું પણ આપણા હાથમાં છે. તો ચાલો આજે નક્કી કરીએ કે અમે શોખના ગુલામ નહીં, પરંતુ સમજદાર જીવન જીવશું. જરૂરિયાત મુજબ જીવશું અને સાચી ખુશી શોધીશું.